હાય એવરીવન, કેમ છો? ગણેશ ચતુર્થીના દિવસે મેં થોડું ઘણું ડેકોરેશન કરીને ગણેશજીની સ્થાપના માટે જે વસ્તુ જોઈએ એ દરેક વસ્તુની તૈયારી કરી દીધી અને પછી કળશમાં થોડું પાણી ભરી શ્રીફળને નાડાછડી બાંધી ચાંદલો કરી અને કુંભના આજુબાજુ પાન મૂકી કુંભ સ્થાપન કર્યું. ત્યાર પછી બાજુ પર લાલ કપડું મૂકી ગણેશજી રિદ્ધિ સિદ્ધિ અને મંગલ મૂર્તિની સ્થાપના માટે ચોખા પાથર્યા અને પછી સૌથી પહેલાં તો ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું અને પછી રિદ્ધિ સિદ્ધિ અને મંગલ મૂર્તિનું સ્થાપન કર્યું. ગણેશજીને પછી મેં હાર પહેરાવ્યો અને આ હાર મેં મેલબર્નથી લીધો હતો. તો જેટલા દિવસ ગણેશજીની સ્થાપના કરે એટલા દિવસ અખંડ જ્યોત તો શરૂ હોવી જ જોઈએ, એટલા એના માટે એક અખંડ દીવો પણ મેં લીધો છે. ગણેશજીને ચૂરમાના લાડુ તો બહુ ભાવે એટલે આજે એ પણ મેં બનાવ્યા હતા. સાથે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો પણ થાળ ધરાવ્યો હતો અને પાણી તો મૂકવું જ પડે. અહીંયા ગલગોટા અને ગુલાબના ફૂલ મને ક્યાંય ન દેખાયા અને કોઈ પણ ઇન્ડિયન સ્ટોરમાં પણ નહોતા, એટલે પછી ઘરના બહાર જે ફૂલ હતા એ તોડીને મેં ભગવાનને ચડાવ્યા અને આરતી માટે દિવેટિયું, અગરબત્તીનું સ્ટેન્ડ અને ટંકોરી તૈયાર કરી છે. અહીંયા અવાજ ના કરી શકાય એટલે ટંકોરી તો વગાડી ના શકાય, પણ કાલે હું કથા કરવાની છું એટલે અધ્યાય પૂરો થાય પછી થોડોક અમથો અવાજ આવે એટલે એવી રીતે હું ટંકોરી વગાડી દઈશ. પછી અબીલ ગુલાલ કંકુથી પૂજા કરી અને આવી રીતે ગણેશજીની મેં સ્થાપના કરી હતી. પછી બીજા દિવસે કથા કરી હતી એટલે સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરી અને પછી પૂજા કરી અબીલ ગુલાલ કંકુ કરીને અને ગણેશજીનું સ્થાપન પણ કરું છું. પણ ઓલરેડી ગણેશ ચતુર્થી છે એટલે સત્યનારાયણની કથા કરું છું એટલે સાથે ગણેશજીની તો ઓલરેડી સ્થાપના થઈ જ ગઈ છે. અને પછી શીરાનો પ્રસાદ ધર્યો અને આરતીને થાળ કરીને સત્યનારાયણની કથા કરી હતી. અહીંયા ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં જે રીતે ગણપતિની મૂર્તિ ઇઝીલી મળી જાય એ રીતે અહીંયા એવું હોતું નથી. 3-4 ઇન્ડિયન સ્ટોર ફરી ત્યારે એક ઇન્ડિયન સ્ટોરમાંથી મને મૂર્તિ મળી અને આ સિટીમાં તો હજુ મને થોડો ટાઈમ જ થયો છે એટલે વસ્તુ ક્યાં કઈ કેવી મળે એ ખ્યાલ આવતા થોડી વાર લાગે. આનંદ ચૌદસના દિવસે મારા પાસે જેટલી વસ્તુ હતી, ડ્રાય ફ્રૂટ્સ, સૂકો નાસ્તો કે પછી મેં સુખડી પણ આગળના દિવસે બનાવી હતી એટલે જેટલી પણ મારી પાસે વસ્તુ હોય એ મેં તૈયાર કરી અને ગણેશજીને ભોગ ધરાવ્યો હતો અને પછી આરતીને થાળ કરી અને વિસર્જનની તૈયારી કરી. અહીંયા ઇન્ડિયામાં નદી કે તળાવમાં વિસર્જન થાય એમ તમે અહીંયા ના કરી શકો અને મોટી મૂર્તિ પણ તમને ના મળી શકે. અને મારા પાસે સૌથી ઊંડું અને મોટું વાસણ આ એક જ છે એટલે આ બાઉલમાં પાણીમાં થોડું ફૂલ પાથરી અને ગણેશજીની મૂર્તિને પાણીમાં પધરાવી અને ફૂલ ચડાવી મેં વિસર્જન કર્યું. પછી જે રીતે સ્થાપન કર્યું હતું એવી જ રીતે મેં ઉત્થાપન કર્યું. આ પૂજાના શ્રીફળને તો વધેરીને ખાઈ શકાય અને પાણીને હું છોડને પીવરાવી દઈશ. નાડાછડી તો જળમાં પધરાવવાની હોય પણ અહીંયા જળમાં પધરાવી ન શકાય એટલે હું એને સાચવીને મૂકી રાખવાની છું. આ મરૂન નેટની સાડી છે જેમાં મેં સેફટી પિન લગાવીને થોડું તોરણ જેવું લાગે એવી રીતે કર્યું હતું અને આ મારી મમ્મીની સાડી છે જે મને બહુ ગમતી એટલે મેં મમ્મી પાસેથી માંગી લીધી છે. આ લાઇટ મારા પાસે હતી નહીં એટલે મેં ખડે પગે હું કેમાર્ટમાંથી લઈ આવી હતી કે આઈ થિંક આ 11 કે 12 મીટર જેટલી છે. પછી આ ક્રીમ સાડીનું મેં બેકગ્રાઉન્ડ ક્રિએટ કર્યું હતું અને પાછળ સ્ક્રીનના 2 બોક્સ મૂકીને અને ગણેશજી માટે તો મારે પાસે કોઈ બાજોટ નહોતો, જે છે આ નાનો બાજોટ છે એટલે થોડી બેઠક કરવા હીટરનું બોક્સ યુઝ કર્યું હતું. તો આવી રીતે મેં અહીંયા ગણેશ ઉત્સવ કર્યો હતો. I hope કે આ વિડીયો તમને ગમ્યો હશે. Don't forget to subscribe Surti Booth. Share this video with your friends, family. Thank you everyone. See you next time.